હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન પોસ્ટલ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર જે ક્લોઝ 1 to 10 હતા એના એમસીક્યુ 100+ એમસીક્યુ સોલ્વ કર્યા હતા, જે પ્રીવિયસલી પૂછાયેલા એમસીક્યુ છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. અગર તમે એ વિડીયો નથી દેખ્યો તો ઉપર આઈ બટનની અંદર તમે ક્લિક કરી અને વિડીયો દેખી શકો છો. બીજી મેન વસ્તુ એ છે કે GDS2 જે MTS હોય, પોસ્ટમેન હોય, પ્રમોશનલ એક્ઝામ છે, જેટલી બી પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે, દરેકે દરેક માટેનો કોર્સ આપણે લોન્ચ કરી દીધો છે. નીચે એપ્લિકેશનની લિંક આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે કોર્સ જોઈન કરી શકો છો. હવે મેન વસ્તુ એ છે કે આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આજના વિડીયોની અંદર જેટલી બી વસ્તુ આપણે સ્ટડી કરીશું એમાંથી 2 થી 3 માર્ક્સનું 100% દરેક એક્ઝામમાં પૂછાતું હોય છે. એટલે આજનો વિડીયો છે એ મેક્સિમમ તમે જે લોકો પ્રિપેરેશન કરે છે, જે લોકો એલિજિબલ છે 2027ની એક્ઝામ માટે, પ્રમોશનલ એક્ઝામ હોય, પછી કોઈ પણ પ્રમોશનલ એક્ઝામ હોય, PO ગાઈડ 1 દરેક એક્ઝામની અંદર પૂછાતું હોય છે. ઓકે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તો મેક્સિમમ તમે શેર કરો. નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે. ટેલિગ્રામની અંદર ડાઉટ ગ્રુપ બનાવેલું છે. કોઈ બી ડાઉટ હોય તો તમે એમાં ડિસ્કશન કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ છે, તો એની અંદર તમે જોઈન થઈ શકો છો. ઓકે, હવે આજનો વિડીયો છે આપણે ક્લોઝ 10 સુધી કમ્પ્લીટલી સ્ટડી કરેલું છે. ક્લોઝ 11થી સ્ટાર્ટ કરીએ છીએ. ક્લોઝ 11 છે ફ્રેન્કિંગ મશીન. પહેલાં તો ફ્રેન્કિંગ મશીન શું છે અને શા માટે જરૂર પડી, તો તમે સિમ્પલ વસ્તુ વિચારો કે કોઈ પણ બહુ મોટી ઓફિસ હોય, બરાબર, દાખલા તરીકે તમે SBI બેંક લઈ લો, બરાબર, તમે કોઈ યુનિવર્સિટી લઈ લો, કલેક્ટર કચેરી લઈ લો, LIC લઈ લો, બરાબર. LICના તમે દેખ્યા હશે કે ફ્રેન્કિંગ થયેલા આર્ટિકલ તમે દેખ્યા હશે. જેને ખબર નથી એ લોકો માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ખબર છે એ લોકો માટે બી અમુક નવી વસ્તુ જાણવા જેવી આવશે આમાં. ઓકે, તો ફ્રેન્કિંગ મશીનમાં શું હોય, તો એક એવું મશીન હોય કે જેમાં પોસ્ટેજ સ્ટેમ્પ નહીં લગાવવાના, ઉપર ટિકિટ નહીં લગાવવાની કે આટલા વેલ્યુનું છે. એના બદલે ડાયરેક્ટલી છાપ મારી દેવાની કે ભાઈ આ આર્ટિકલ 55 રૂપિયાનું છે, આ આર્ટિકલ 70 રૂપિયાનું છે. તો આ જે ફ્રેન્કિંગ મશીન હોય, ફ્રેન્કિંગ મશીન માટે સૌથી પહેલાં તો લાયસન્સ હોવું જરૂરી છે. બરાબર, લાયસન્સ કોણ આપે છે, કોણ મંજૂરી આપે છે, બરાબર, એ બધી જ વસ્તુ આપણે આ ક્લુઝની અંદર સ્ટડી કરવાનું છે. કેટલા પ્રકારના ફ્રેન્કિંગ મશીન હોય, બહુ હાઈ લેવલની સિક્યોરિટી હોય તો એ કયું ફ્રેન્કિંગ મશીન આવશે, સિક્યોરિટી માટે કઈ વસ્તુ અંદર ઇન્વોલ્વ હોય છે, એનું રિચાર્જ કઈ રીતે થતું હોય, એ બધી વસ્તુ આપણે આની અંદર સ્ટડી કરીશું. ઓકે, બીજી વસ્તુ કે ફ્રેન્કિંગ મશીન, તો તમને ખ્યાલ આવી ગયો હશે ફ્રેન્કિંગ મશીનમાં શું હોય. તો ફ્રેન્કિંગ મશીનમાં જે આપણે પોસ્ટેજ સ્ટેમ્પ લગાવીએ એના બદલે શું લગાવેલું હોય, એક સિક્કો મારેલો હોય, સ્ટેમ્પ મારેલું હોય અને ફ્રેન્ક કરેલું આર્ટિકલ. હવે ફ્રેન્ક કરેલા આર્ટિકલ ઉપર શું હોય, તો જો મેન વસ્તુ કે કઈ તારીખનું આર્ટિકલ છે. એક તો ડેટ હોય, બીજી વસ્તુ હશે એની વેલ્યુ હશે. ઓકે, શું હશે, વેલ્યુ, કે આટલા રૂપિયાનું આર્ટિકલ છે, આટલા રૂપીસની વેલ્યુ છે. એના સિવાય મેન વસ્તુ એ છે કે તમે જે ફ્રેન્ક કરેલું છે આર્ટિકલ, બરાબર, એના ઉપર લાયસન્સ હશે, લાયસન્સનો નંબર હશે. ઓકે, જે તે એજન્સીએ ખરીદ્યું છે ફ્રેન્કિંગ મશીન. ઓકે, એટલે કે લાયસન્સ ખરીદ્યું છે તો એનું શું હશે, લાયસન્સ નંબર હશે. અને મેન વસ્તુ કે ક્યાં આગળ વેલ્યુ હોય, કઈ બાજુ હોય, એવા ક્વેશ્ચનો ખાસ પૂછાતા હોય છે. કેટલા પ્રકારના ફ્રેન્કિંગ મશીન છે. ફ્રેન્કિંગ મશીનમાં જે રિન્યુએબલ ટાઈમ હોય, બરાબર, એનો જે મીન્સ કે આપણે કોન્ટ્રાક્ટ, બરાબર, રિન્યુએબલ ક્યારે કરાવવાનું છે, એનું ચાર્જ શું છે, કેટલું રિચાર્જ હોવું જોઈએ, બરાબર, રિપેર કઈ જગ્યાએ થાય છે, કોણ કરી શકે રિપેર, બરાબર. તો એ બધી જ વસ્તુ આપણે આની અંદર સ્ટડી કરવાની છે અને હું મેક્સિમમ ટ્રાય કરીશ કે બધાને ખબર પડે એ રીતે આપણે અહીંયા એક્સપ્લેન કરીશ. ઓકે, તો 1 by 1 દેખીએ છીએ. સૌથી પહેલી વસ્તુ એ છે કે ફ્રેન્કિંગ મશીન શું છે. જુઓ, તો ફ્રેન્કિંગ મશીન એવું સ્ટેમ્પિંગ મશીન છે, સ્ટેમ્પ કરેલો હોય, બરાબર, સ્ટેમ્પ કરેલો હોય, જે માન્ય કરેલ ડાય ડિઝાઇન જે એક ફિક્સ કરેલી હોય કે આ ડાયની અંદર જ આપણે એને સ્ટેમ્પ કરવાનું છે. માન્ય કરેલ ડાય ડિઝાઇન વ્યક્તિગત અને સરકારી ટપાલો પર, વ્યક્તિગત અને સરકારી ટપાલો. જો સરકારીમાં મેં કલેક્ટર કચેરી કીધું, યુનિવર્સિટી કીધું, બરાબર, કોઈ મોટી ઓફિસ છે, ગવર્મેન્ટ ઓફિસ, તો એ પણ ફ્રેન્કિંગ મશીનનું યુઝ કરી શકે છે. એના સિવાય વ્યક્તિગત એટલે કે જે પ્રાઇવેટ એજન્સી છે, બહુ મોટો બિઝનેસ હોય, બરાબર, જેમાં આર્ટિકલની લાખોની વ્યવહારો હોય મહિનાની અંદર, વીકલી અથવા ડેલી તમારી 3-4 હજાર 5 હજારની હોય, તો અગર તમે જો ફ્રેન્કિંગ મશીનનો યુઝ ના કરો
તો તમારે શું કરવું પડે? મેન પાવર યુઝ કરવો પડે, માણસો વધારે જોઈશે, એમાં ભૂલ થવાના ચાન્સીસ છે. ઓકે, તો એ મેન વસ્તુ છે. તો એ બધું જ વસ્તુ એલિમિનેટ કરવા માટે, એના ડિસએડવાન્ટેજ એલિમિનેટ કરવા માટે ફ્રેન્કિંગ મશીનનો ખાસ યુઝ થાય છે. તો ફ્રેન્કિંગ મશીન એવું સ્ટેમ્પિંગ મશીન છે જે માન્ય કરેલ ડાય ડિઝાઇન વ્યક્તિગત અને સરકારી ટપાલો પર પોસ્ટેજ ફી તરીકે છાપવામાં આવે છે. ઓકે, આ રીતનું હોય. જો અહીંયા દેખી શકો છો, અહીંયા દાખલા કે LIC છે તો એનો લાયસન્સ નંબર હોય. ઓકે, અહીંયા એની વેલ્યુ હોય અને અહીંયા શું આવશે? એની ડેટ આવશે. ઓકે, અને આ જનરલી કઈ બાજુ હોય? તો આ વસ્તુ આપણી જે ટપાલ હોય, ટપાલની રાઈટ સાઈડ ટોપ કોર્નરમાં, બરાબર, એડ્રેસમાં. ઓકે, એડ્રેસ સાઈડ આપણે કહીએ એને, એડ્રેસ સાઈડ કહી શકાય. જમણી બાજુ ઉપર ટોપ કોર્નરમાં. ઓકે, એટલે ટૂંકમાં આ રીતનું પરબીડિયું છે, બરાબર. તો અહીંયા ફ્રેન્ક કરેલું હશે, બરાબર. તો એ તમે ખાસ કોઈ ફ્રેન્કિંગ કરેલી ટપાલ હોય તો તમે જોજો, તો તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો એના પછી મેન વસ્તુ શું છે? બે પ્રકારની ડાય યુઝ થાય. એક વેલ્યુ ડાય હોય, અને આ ખાસ ક્વેશ્ચન પૂછાય છે કે ફ્રેન્કિંગ મશીનમાં કેટલી ડાય યુઝ થાય? તો બે ડાય યુઝ થાય, એક વેલ્યુ ડાય અને એક લાયસન્સ ડાય. ઓકે, ફ્રેન્કિંગ મશીન કયા ક્લોઝમાં આવશે? ક્લોઝ નંબર 11. ઓકે, આપણે ડિટેલમાં બધી જ વસ્તુ યાદ રાખવાની છે, અને આના પછી બી આપણે MCQનું એક સેશન આવશે. જેમ જેમ વિડીયો પૂરા થશે એમ એમ એ જે ક્લોઝ આપણે સ્ટડી કરીશું એના MCQ બી સાથે સાથે સ્ટડી કરતા રહીશું. ઓકે, એના પછી ફ્રેન્કિંગ મશીન બે ટાઈપના છે. બે પ્રકારની ડાય છે, એક છે વેલ્યુ ડાય અને એક છે લાયસન્સ ડાય. હવે મશીન કેટલા પ્રકારના છે? તો બે. એક છે EFM, ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન. અને એક જે લેટેસ્ટ અત્યારે યુઝ થાય છે, રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન. આમાં રેડ કલરની છાપ હોય, આમાં બ્લુ કલરની છાપ આવતી હોય છે. ઓકે, બંનેનો ડિફરન્સ આગળ દેખીએ છીએ આપણે. જનરલી EFM છે એટલે રોજના 50, 100, 150 આર્ટિકલ હોય, બરાબર. તો લિમિટેડ આર્ટિકલ માટે બરાબર વસ્તુ છે, પણ બહુ લાર્જ આર્ટિકલ હોય ને સિક્યોરિટી જોઈતી હોય જેને, તો એના માટે રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન બેસ્ટ રહેશે, બરાબર. કયા બે પ્રકારના મશીન છે? EFM અને RMFM, બરાબર. આ FM એટલે ફ્રેન્કિંગ મશીન, E એટલે ઇલેક્ટ્રોનિક. અહીંયા FM એટલે ફ્રેન્કિંગ મશીન, RM એટલે રિમોટલી મેનેજ થતું હોય. રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીનમાં જો રિચાર્જ ઓનલાઈન થતું હોય, બરાબર. તમે ઓનલાઈન ઓપરેટ કરી શકો છો, ઓનલાઈન બધી જ વસ્તુ દેખી શકો છો, બરાબર. એમાં સિક્યોરિટી બી સારી એવી હોય, QR હોય, બરાબર. તો એ મેન વસ્તુ છે. જો અહીંયા નીચે EFM ની થોડી માહિતી આપી છે, આ રીતનું હોય, દેખી શકો છો. લાલ કલરની છાપ આવે આમાં. ઓકે, લાલ કલરની, અને એમાં ક્રેડિટ મેન્યુઅલી થાય. ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન છે એમાં ક્રેડિટ તમારે મેન્યુઅલી કરવું પડે. ઓકે, જ્યારે RMFM છે, રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન છે, એમાં ઓનલાઈન થતું હોય. પછી આમાં છાપમાં બે ડાય આવે, મૂલ્ય એટલે કે વેલ્યુ માટે વેલ્યુ ડાય આવે, લાયસન્સ ડાય. સ્લોગન ડાય ઓપ્શન માટે લાયસન્સ ડાય આવે, સ્લોગન જે લખવાનું હોય, બરાબર. ને કયા કલરમાં આવશે છાપ? લાલ કલરમાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો, લાલ કલરમાં છાપ છે, અને આ રીતનું હોય, બરાબર. વેલ્યુ લખેલી હોય, નીચે ડેટ લખેલી હોય. જો પાછળની ડેટ હોય અને તમે એના પછીના ડેટે તમે આર્ટિકલ આપવા આવો છો ટિકિટ બારી, તો એ શું આવશે? સ્વીકારવામાં આવશે નહીં. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખો. આ જે સ્લાઇડ છે એમાં ફ્રેન્કિંગ મશીનમાં બે પ્રકારની ડાય આવશે, એક વેલ્યુ ડાય આવશે, એક લાયસન્સ ડાય આવશે. ઓકે, પછી બે પ્રકારના ફ્રેન્કિંગ મશીન છે, EFM ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન અને RMFM એટલે કે રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીન. આ બંનેમાં સૌથી સારું કયું કહેવાય? RMFM, કારણ કે બધી જ વસ્તુ એમાં ઓનલાઈન રિચાર્જ બી કરી શકો, તમે ઓનલાઈન મેનેજ કરી શકો છો. ઓકે, એમાં QR બી આવશે, સિક્યોરિટી બી, પોસ્ટલ સિક્યોરિટી જે કહેવાય એ પણ RMFMમાં હશે. જ્યારે આમાં મેન્યુઅલી તમારે કરવું પડશે ક્રેડિટ. અને બીજી વસ્તુ કે આમાં છાપ લાલ કલરની આવશે, બે ડાય હોય, એક વેલ્યુ ડાય આવશે ને એક લાયસન્સ ડાય, બરાબર. સ્લોગન ડાય ઓપ્શનલ તરીકે હશે. ચલો એના પછી નેક્સ્ટ જો અહીંયા તમને ડિટેલમાં સમજીજો. બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા દેખાય છે. શું ડિફરન્સ દેખાય છે? સીધો અહીંયા તમે જો RMFM થી છાપ પાડેલી હોય તો એમાં QR આવશે, મેન વસ્તુ છે. અને અહીંયા આર્ટિકલ નંબર તમે જોઈ શકો છો કે ઓટોમેટિકલી અહીંયા જનરેટ થશે. કહેવાનો મતલબ એ છે કે આ બંનેનું મેન ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે. આમાં લાલ કલરમાં છાપ આવશે, જ્યારે આમાં વાદળી કલરમાં આવશે. ઓકે, આમાં છાપમાં બે ડાય હોય, એક વેલ્યુ ડાય, એક લાયસન્સ ડાય. જ્યારે આમાં છાપ એક અથવા બે સિંગલ અથવા 2D બારકોડ ધરાવે છે, આવા બારકોડ હોય, બરાબર. આમાં ઓટોમેટિક ક્રેડિટ થાય, આમાં મેન્યુઅલ ક્રેડિટ થાય. ઓકે, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બીજી મેન વસ્તુ કે ફ્રેન્કિંગ મશીનનું આ પૂછાય એવો ક્વેશ્ચન છે કે ફ્રેન્કિંગ મશીનનું લાયસન્સ કેટલા વર્ષ સુધી માન્ય હોય છે? તો 5 વર્ષ સુધી તમે લાયસન્સ
માટે વેલિડ ગણાવું. 5 વર્ષ પછી રિન્યૂ કરાવવું પડે. ઓકે, અને રિન્યૂ કરાવવા માટેની ફી કેટલી છે? તો 375 રૂપિયા. ઓકે, તો પ્રાઇવેટ પર્સન માટેની વાત છે. ફ્રેન્કિંગ મશીન લાયસન્સ વ્યક્તિગત લાયસન્સ માટેની. કોના માટે? વ્યક્તિગત લાયસન્સ માટેની વાત છે. વ્યક્તિગત લાયસન્સ માટે, પ્રાઇવેટ પર્સનના લાયસન્સ માટે 5 વર્ષ સુધી માન્ય હોય. ભાઈ ફ્રેન્કિંગ મશીનનું માની લો કે કોઈ LIC છે, કોઈ પ્રાઇવેટ એજન્સી છે, કહેવાનો મતલબ LICની વાત નથી કરતું, કોઈ પ્રાઇવેટ એજન્સી છે, વ્યક્તિગત છે, કે જેનો બહુ મોટો બિઝનેસ છે અને એને ફ્રેન્કિંગ મશીનની લાયસન્સ લીધેલું છે, તો એ 5 વર્ષ સુધી માન્ય ગણાશે. પછી 375 રૂપિયા આપી અને ફરીથી પાછું રિન્યૂ કરાવવું પડશે. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બીજું, લાયસન્સ પૂરું થયાના વર્ષમાં, માની લો કે 2027માં લાયસન્સ પૂરું થાય છે, તો 11મા મહિનામાં છેલ્લી તારીખ સુધી રિન્યૂ કરાવવાનું રહેશે. બરાબર, ટૂંકમાં લાયસન્સ પૂરું થાય છે 2027માં, તો 2027ના 11મા મહિના સુધી, એટલે કે 1 મહિના પહેલાં, બરાબર, રિન્યૂ કરાવવાનું થશે 375 રૂપિયા આપી. જો લાયસન્સ મુદ્દત પછી રિન્યૂ કરાવવામાં આવે તો 100 રૂપિયા બીજી લેટ ફી લેવામાં આવશે. દંડ તરીકે 100 રૂપિયા લેવામાં આવશે. ઓકે, એના પછી બીજી મેન વસ્તુ એ છે કે દરેક ઉપયોગમાં લેવાતા આવતા ફ્રેન્કિંગ મશીન માટે લાયસન્સ ખાસ જરૂરી છે. જો કોઈ વ્યક્તિને ફ્રેન્કિંગ મશીનનું લાયસન્સ જોઈતું હોય તો તમે SPને અરજી કરી અને લાયસન્સ મેળવી શકો છો. ડાયરેક્ટલી જે હેડ ઓફ ધ ડિવિઝન હોય, સુપ્રિન્ટેન્ડન્ટ, બરાબર, તો એને તમે અરજી કરી અને ફ્રેન્કિંગ મશીન મેળવી શકો છો. બરાબર. બીજું કે જે ફ્રેન્ક કરેલા આર્ટિકલ હોય લાયસન્સમાં SPO દ્વારા દર્શાવવામાં આવેલ 2 જ ઓફિસે પોસ્ટ કરી શકાય. બરાબર, એમને નક્કી કરેલી હોય એ ઓફિસે આપણે પોસ્ટ કરશું. બીજું, મશીન ફ્રેન્ક કરેલા આર્ટિકલને વ્યવસ્થિત બંડલમાં મૂલ્ય પ્રમાણે ગોઠવી વિન્ડો ડિલિવરી ટિકિટ સાથે જોઈએ. એટલે કે વિન્ડો ડિલિવરી ટિકિટ ખાસ હોવી જોઈએ. બરાબર, સાથે જોઈએ અને કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. મશીન ફ્રેન્ક કરેલા આર્ટિકલને જો ટપાલ પેટીમાં નાખવામાં આવશે, હા, આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો તમે ફ્રેન્કિંગ કરેલું આર્ટિકલ ટપાલ પેટીમાં નાખશો તો એ ચૂકવણી કરી નથી એવું સ્વીકારી અને અનરજિસ્ટર્ડ તરીકે છે આર્ટિકલ એવું માનવામાં આવશે. ઓકે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ઘણા બધા એવો ક્વેશ્ચન પૂછી શકાય કે શું ફ્રેન્કિંગ કરેલું આર્ટિકલ ટપાલ પેટીમાં નાખી શકાય? યસ ઓર નો. અને નાખી શકાય તો શું એ માન્ય ગણાશે? બરાબર, તો એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો મશીન ફ્રેન્ક કરેલા આર્ટિકલને જો ટપાલ પેટીમાં નાખવામાં આવશે તો ચૂકવણી કર્યા વગરના આર્ટિકલ તરીકે ગણવામાં આવશે. પાછલી તારીખની છાપવાળા અનરજિસ્ટર્ડ આર્ટિકલ સ્વીકારવામાં આવશે નહીં. બરાબર, તો આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું લાયસન્સ કેટલા વર્ષ સુધી માન્ય ગણાય, કેટલા રૂપિયા ભરી અને તમે રિન્યૂ કરી શકો. કદાચ લેટ થઈ ગયા છો, બરાબર, ટૂંકમાં જે વર્ષમાં લાયસન્સ પૂરું થાય છે એના 11મા મહિના સુધી તમે રિન્યૂ ના કરાવો તો લેટ ફી 100 રૂપિયા તમારે ભરી અને રિન્યૂ કરાવવું પડશે. કોણ આપશે માન્યતા? તો તમે SPને અરજી કરી અને ફ્રેન્કિંગ મશીનની લાયસન્સ મેળવી શકો છો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ સ્લાઇડ. ફ્રેન્કિંગ મશીન જ ચાલુ છે અત્યારે. ઓકે, આ બધી વસ્તુ દેખીએ આપણે. જુઓ, ફ્રેન્કિંગ મશીનની છાપ એડ્રેસ બાજુ, જમણી બાજુ, ખૂણામાં, ઉપરની બાજુ. એ સૌથી મોસ્ટ IMP પ્રશ્ન બહુ વખત રિપીટ થયેલો છે MTS પોસ્ટમેનની એક્ઝામમાં. રાઇટ ટોપ કોર્નર ઓફ ધ એડ્રેસ લાઇન. ઓકે, એડ્રેસ સાઇડ એટલે કે જમણી બાજુ, ખૂણામાં, ઉપરની બાજુ આર્ટિકલ પર હોવી જોઈએ. બીજું, આર્ટિકલ ઉપર જે વેલ્યુ છે, મૂલ્ય છે એની 1 કરતાં વધારે છાપ હોઈ શકે. એટલે કે 1 કરતાં વધારે છાપ વેલ્યુ ડાયની હોઈ શકે, પરંતુ લાયસન્સ ડાય છે એની એક આર્ટિકલ ઉપર 1 જ છાપ હોય છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, વેલ્યુ ડાયની અલગ અલગ 2 જગ્યાએ છાપ હોઈ શકે, પરંતુ જે લાયસન્સ ડાય છે એ 1 જ છાપ હોવી જોઈએ. જે જગ્યાએ હવે જે રિપેર કઈ રીતે ક્યાં આગળ કરવાનો હોય છે, તો જ્યાં આગળ ફ્રેન્કિંગ મશીનના કુશળ ડીલર કારીગરો હોય ત્યાં આગળ પોસ્ટ વિભાગના ફાળવેલ કર્મચારીની હાજરીમાં, એટલે કે પોસ્ટ વિભાગમાં જે સિસ્ટમ એડમિન હોય કે કોઈ પણ ટૂંકમાં એમને ફાળવેલો હોય કે તમારે ફ્રેન્કિંગ મશીનનું વહીવટ કરવાનું છે, તમારે અહીંયા જ્યારે રિપેર થતું ત્યાં હાજરી આપવાની છે, તો એમની હાજરીમાં મશીન રિપેર કરવામાં આવે છે. બરાબર, અન્ય જગ્યાએ મશીન પોસ્ટ ઓફિસ મોકલવામાં આવે છે કે જે ઓફિસે ડેલી ડોકેટ રજિસ્ટર નિભાવવામાં આવતું હોય ત્યાંથી પોસ્ટ ઓફિસ લાયસન્સ ડાયને દૂર કરીને રિપેર માટે મોકલશે. ઓકે, ડોકેટ રજિસ્ટર મોકલવામાં આવે કે આ તારીખે આપણે રિપેર માટે મોકલ્યું છે અને એની અંદરથી લાયસન્સ ડાય દૂર કરી દેવાની. લાયસન્સ ડાયને આપણે નીકાળી દઈશું, પછી રિપેર માટે મોકલશે. ડાયરેક્ટર જનરલ પોસ્ટ DG ફ્રેન્કિંગ મશીનના ડીલરો નક્કી કરશે. ફ્રેન્કિંગ મશીનના ડીલરો DG ડાયરેક્ટર જનરલ ઓફ પોસ્ટ નક્કી કરશે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે.
ઓકે, ઘણા બધા ક્વેશ્ચન નીકળી શકે. જો એક જ વસ્તુ તમે વારંવાર રિપીટ કરશો, વારંવાર વિડીયો દેખશો, વારંવાર રીડિંગ કરશો, વારંવાર MCQ સોલ્વ કરશો, વારંવાર ડિસ્કશન કરશો, તો જ તમને યાદ રહેશે. ઓકે, તો તમને ક્લોઝે યાદ રહી જશે કે બધું ડિટેલમાં યાદ રહી શકે. અને બીજી મેન વસ્તુ કે પેપર કોમ્પ્લિકેટેડ આવે, ટફ ક્વેશ્ચન પૂછાય, અથવા ટફ પેપર ક્યારે લાગે કે તમે IMP સિવાયનું બધું પૂછ્યું હોય તો પેપર ટફ લાગે. ઓકે, તો એ માટે પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે દરેક વસ્તુ દરેક ટોપિક કરવાના છે અને એના MCQ કરવાના છે અને વારંવાર રિવિઝન કરવાનું છે, જેથી કરીને તમે એક્ઝામ સુધી ભૂલી ના શકો. ઓકે, બીજું, ફ્રેન્કિંગ મશીનના લાયસન્સ ધારકે ઓછામાં ઓછા 2000 રૂપિયા, એટલે કે જેને લાયસન્સ મેળવ્યું છે એને ઓછામાં ઓછા 2000 રૂપિયા ને 50,000 રૂપિયાથી વધુ નહીં, એટલે કે 50,000થી વધુ નહીં જવાનું. જ્યારે ખરીદે ત્યારે રિચાર્જ કરવાનું હોય છે, એટલે 2000થી 50,000ની વચ્ચે તમે રિચાર્જ કરી શકો ખરીદો ત્યારે. ફરી જ્યારે મીટર રીસેટ કરવામાં આવે ત્યારે 5,000 રૂપિયા. જો હવે મીટર રીસેટ કરો અને 5,000 રૂપિયા તમે વાપરી દીધા છે, એટલે ટૂંકમાં આ તમે રિચાર્જ કરાવ્યું ને એમાંથી 5,000 રૂપિયાનો વપરાશ થઈ ગયો છે, તો 3% કમિશન એનું મળશે. બરાબર. એના પછી ફ્રેન્કિંગ મશીનની છાપમાં કોઈ ભૂલ થાય, જો છાપની અંદર કોઈ ભૂલ હોય, ફ્રેન્કિંગ મશીનની છાપમાં કોઈ ભૂલ હોય તો છાપમાં આવેલ કવર, આર્ટિકલ પોસ્ટ ઓફિસને છાપની તારીખથી 3 મહિના અંદર જમા કરાવી છાપ મૂલ્યના 5% કાપીને બાકીની રકમ પરત કરવામાં આવે છે. એટલે કે જે છાપ છે, બરાબર, એની જે મૂલ્ય છે એનું 5% કાપીને એને રકમ પરત ફાડીશું, પણ એની વેલિડિટી કેટલી છે? 3 મહિનાની અંદર જ. બરાબર. તો પોસ્ટ ઓફિસને 3 મહિનાની અંદર જમા કરાવવું પડશે અને 5% કપાય અને બાકીની રકમ એને પરત કરવામાં આવશે. આવું ક્યારે? તો છાપમાં કોઈ ભૂલ હોય તો. બરાબર. ફ્રેન્કિંગ મશીનની છાપમાં કોઈ ભૂલ હોય, બરાબર, તો આ વસ્તુ કરવામાં આવશે. ચલો, એના પછી નેક્સ્ટ. ઓકે, બીજી વસ્તુ કે ફ્રેન્કિંગ મશીનની તારીખ હોય છાપ સાથે, એ જાહેરાતના વાક્ય પણ છાપી શકે છે. એટલે કે એનો જે લોગો હોય અથવા એનું કોઈ સ્લોગન હોય તો છાપી શકે છે. બરાબર. એની મંજૂરી જનરલી પોસ્ટલ ડિવિઝનના હેડ આપે. લાયસન્સ ધારકને ઈચ્છે તેટલા વાક્યો અને જાહેરાતની મંજૂરી આપી શકે છે, પણ એક આર્ટિકલ ઉપર એક જ વાક્ય કે જાહેરાત છાપી શકાય. ઓકે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એવું ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ જે ફ્રેન્કિંગ મશીન છે, બરાબર, તારીખ છાપ સાથે જાહેરાતના વાક્ય છાપી શકે છે, એની મંજૂરી લાયસન્સ ધારકને મંજૂરી કોણ આપશે? તો પોસ્ટલ ડિવિઝનના હેડ. બરાબર. બીજું કે શરતોનું ઉલ્લંઘન ના થતું હોય એ રીતનું છાપવાનું હોય, બધું દેખી અને પછી પોસ્ટલ ડિવિઝનના હેડ, બરાબર, એની મંજૂરી આપશે કે તમે છાપી શકો છો. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે એક આર્ટિકલ ઉપર એક જ વાક્ય અથવા એક જ જાહેરાત છાપી શકાય છે. ઓકે, તો આ બધી જ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફ્રેન્કિંગ મશીનમાં 2 મીટર હોય. બરાબર. એક આવે એસેન્ડિંગ, એટલે કે ચડતો ક્રમ, અને બીજું આવે ડિસેન્ડિંગ, ઉતરતો ક્રમ. બરાબર. દાખલા તરીકે આ રીતનું હોય 0 0 0, જો આ ચડતો ક્રમ 1 2 3 4 5, ના ઉતરતો ક્રમ 5 4 3 2 1, તો આના ડિસેન્ડિંગ કહેવાય. 2 પ્રકારના મીટર હોય. આ ચડતો એસેન્ડિંગ કહેવાય. બરાબર. બીજું કે ફ્રેન્કિંગ મશીનથી કરેલો આર્ટિકલ હોય એના સાથે તમે જ્યારે ટિકિટ કાઉન્ટર વિન્ડો ઉપર આવો છો તો તમારે 3 આધાર રજૂ કરવાના હોય. એક તો ફ્રેન્કિંગ મશીનની રેકોર્ડ બુક જોઈએ તમારા જોડે, એક તો ડિસ્પ્લે સ્લિપ જોઈએ ફ્રેન્કિંગ મશીનની, અને એક આવશે વિન્ડો ડિલિવરી ટિકિટ. આ 3 વસ્તુના આધાર રજૂ કરવાના રહેશે. તો આવો ક્વેશ્ચન પૂછી શકે છે કે ફ્રેન્કિંગ મશીન કરેલ આર્ટિકલ સાથે કાઉન્ટર વિન્ડો ઉપર નીચેના કયા આધાર રજૂ કરવામાં જરૂરી છે અથવા કયો આધાર જરૂરી નથી? તો આ 3 સિવાયનો ગમે તે એક આન્સર આવી શકે. અને જરૂરી છે તો ફ્રેન્કિંગ મશીનની રેકોર્ડ બુક, ફ્રેન્કિંગ મશીનની ડિસ્પ્લે સ્લિપ અને વિન્ડો ડિલિવરી ટિકિટ. ઓકે, તો આ 3 ખાસ જરૂરી છે. ફ્રેન્કિંગ મશીન કરેલ આર્ટિકલ કાઉન્ટર વિન્ડો ઉપર તમે આપો તો આ 3 આધાર જરૂરી છે. યાદ ખાસ રાખવાનું છે. એક રેકોર્ડ બુક આવશે, એક ડિસ્પ્લે સ્લિપ આવશે અને એક આવશે વિન્ડો ડિલિવરી ટિકિટ. ઓકે, 2 પ્રકારના મીટર હોય, એસેન્ડિંગ ડિસેન્ડિંગ. 2 પ્રકારની ડાઈ હોય, વેલ્યુ ડાઈ અને લાયસન્સ ડાઈ. 2 પ્રકારના ફ્રેન્કિંગ મશીન છે, EFM ઇલેક્ટ્રોનિક અને RMFM રિમોટ મેનેજ ફ્રેન્કિંગ મશીન. તો આ બધા જે પ્રકાર છે યાદ રાખવાના છે. કોણ મંજૂરી આપે છે યાદ રાખવાનું છે. એનું રિન્યુએબલ ટાઈમ યાદ રાખવાનો છે. કેટલો ચાર્જ થશે એ યાદ રાખવાનું છે. મિનિમમ બેલેન્સ, મેક્સિમમ બેલેન્સ કેટલું કરી શકે એટલું યાદ રાખવાનું છે. રિપેર કોણ કરી શકે, બરાબર, કઈ રીતે થાય એ બધું યાદ રાખવાનું છે. તો એ બધી વસ્તુ આપણે અહીંયા દેખીએ છીએ. ચલો, એના પછી નેક્સ્ટ. હવે પેલું પ્રાઇવેટ પર્સન માટે હતું, હવે આવ્યું સરકારી વિભાગ માટે. સરકારી વિભાગ માટે ફ્રેન્કિંગ મશીનનું લાયસન્સ, બરાબર, તો કોણ આપશે? પોસ્ટ માસ્ટર જનરલ, હેડ ઓફ ધ રિજિયન. બરાબર. પોસ્ટ
માસ્ટર જનરલ પીએમજી સરકારી વિભાગ માટેના લાયસન્સ આપશે. ફ્રેન્કિંગ મશીનની વાત છે. સરકારી વિભાગ એટલે વાત કરીએ મેં તમને યુનિવર્સિટી હોય, કલેક્ટર કચેરી લઈ લો, મામલતદાર કચેરી લઈ લો, કે કોઈ પણ સરકારી મોટો વિભાગ હોય કે જ્યાં આગળ આર્ટિકલ બહુ લાર્જ પ્રમાણમાં વહીવટ થતો હોય, બરાબર, તો ત્યાં આગળ પીએમજી મંજૂરી આપશે. પોસ્ટલ મશીન રિપેર થતા હોય તેવા ઓર્ગેનાઇઝેશન સ્થળે જ્યાં આગળ પોસ્ટલ મશીન રિપેર થતા હોય, પોસ્ટલના અલગ અલગ જે મશીન છે એ રિપેર થતા હોય એવી જ જગ્યાએ એવા જ ઓર્ગેનાઇઝેશન સ્થળે સરકારી વિભાગે મેળવવાની પ્રક્રિયા દર્શાવેલ હોય છે. લાયસન્સ આપનાર આર્ટિકલ પોસ્ટ કરવા માટેની 2 ઓફિસના નામ આપશે, જેમાંથી એક ઓફિસ એલએસજી અને બીજી એની ઉપરની કક્ષાની હશે. એક હશે એલએસજી અને એક એના ઉપરની કક્ષાની હશે. ઓકે, ચાલો એના પછી વિભાગીય પોસ્ટ અથવા સરકારી પોસ્ટમાં લાયસન્સ ડાયમાં સર્વિસ શબ્દનો ઉપયોગ હોય. આપણે કહીએ કે સર્વિસ આર્ટિકલ છે, સર્વિસ રજિસ્ટર છે, એટલે ટૂંકમાં પોસ્ટ વિભાગનું અથવા સરકારી પોસ્ટમાં લાયસન્સ હોય, બરાબર, તો એ શું આવશે? તો સર્વિસ કહેવાય, સર્વિસ આર્ટિકલ, સર્વિસ રજિસ્ટર કહેવાય. ઓકે, ચાલો એના પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ફ્રેન્કિંગ મશીન ડિપાર્ટમેન્ટલ હેઠળના દર અઠવાડિયે જે ડિપાર્ટમેન્ટના ગેજેટેડ અધિકારી હોય એ દર અઠવાડિયાના અંતિમ દિવસે એટલે કે વીકલી ફ્રેન્કિંગ મશીન બરાબર કામ કરે છે કે નહીં તે ચેક કરશે, અને મહિનાના અંતિમ દિવસે એટલે કે એન્ડ ઓફ ધ મંથ મીટરનું રીડિંગનું સર્ટિફિકેટ આપશે કે ભાઈ આ બરાબર કામ કરે છે. જો બરાબર કામ ના કરતું હોય તો લાયસન્સ ડાય કાઢી રેકોર્ડ બુકમાં લખી, બુકની અંદર લખી અને એના રિપેર માટેનો જે ક્રાઇટેરિયા હોય છે, બરાબર, તો એ એના માટે રિપેર કરવામાં આવશે. બાકી દર વીકલી ફ્રેન્કિંગ મશીન કામ કરે છે કે નહીં એ ચેક કરશે અને દર મહિનાના અંતિમ દિવસે મીટર રીડિંગનું સર્ટિફિકેટ આપશે. તો બંને પ્રશ્ન બનાવી શકાય છે કે કેટલા ટાઈમે ફ્રેન્કિંગ મશીન કામ કરે છે એ ચેક કરે અને કેટલા દિવસે મીટર રીડિંગનું સર્ટિફિકેટ આપશે, બરાબર. તો આમાંથી ક્વેશ્ચન બનાવી શકાય છે. બીજું, કોણ આપશે લાયસન્સ માટેની મંજૂરી સરકારી વિભાગને? તો પીએમજી આપશે. ઓકે, બીજું, વિભાગીય પોસ્ટ અથવા સરકારી પોસ્ટમાં લાયસન્સ ડાયમાં કયો શબ્દનો ઉપયોગ થાય છે? તો સર્વિસ, ઓળખ માટે કે ભાઈ આ પોસ્ટ વિભાગનું અથવા સરકારી વિભાગનું આર્ટિકલ છે. ઓકે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. ચલો એના પછી ઓકે, લાયસન્સ લેનાર જો આગળથી ભાડું અગાઉથી ચૂકવશે તો લાયસન્સ લેનાર અગાઉથી પોતાના મશીનને તેની જરૂરિયાત પ્રમાણે 2000 રૂપિયાથી ઓછા નહીં અને 9900 રૂપિયાથી વધુ નહીંનું રિચાર્જ કરાવશે. ઓકે, અગાઉથી કરાવવું પડશે, 2000થી ઓછું નહીં, એટલે 2000થી લઈ અને 9900 રૂપિયાનું સરકારીની વાત છે. પછી બીજું ખાસ કે પોસ્ટ ઓફિસ લાયસન્સ ધારક દ્વારા આપવામાં આવતા રૂપિયાને ACG 67 ફોર્મમાં દર્શાવશે. આ ફોર્મમાં દર્શાવવામાં આવે છે. છાપ તેજસ્વી લાલ રંગ એટલે કે બ્રાઇટ રેડ કલરમાં સ્વચ્છ અને દૂર દેખાય એ રીતે હોય છે, છાપવાની રહેશે. અન્યથા પોસ્ટ ઓફિસ એનો સ્વીકાર કરવાનો ઇનકાર કરશે. લાયસન્સ ધારક કોઈપણ મૂલ્યની છાપ છાપી શકશે નહીં. ઓકે, આર્ટિકલ અલગ બંડલ નિશ્ચિત સંખ્યામાં જેવું કે 50 દરેક છાપ મૂલ્ય સાથે ગોઠવીને વિન્ડો કાઉન્ટર પર આપવાના રહેશે. દરેક ભૂલથી અથવા ખોટા છાપ માટે કવર પરબીડિયું પોસ્ટ ઓફિસને જમા કરાવવા પર 5% મૂલ્ય છાપનું કાપીને બાકીની રકમ પરત કરવામાં આવશે. તો ભૂલ હશે તો 5% કાપી અને બાકીની રકમ પરત કરવામાં આવશે. ઓકે, બીજી વસ્તુ કે ભારતીય પોસ્ટના અધિકૃત કર્મચારી કોઈપણ સમયે રિપેર રજિસ્ટર, જો રિપેર કેટલી વખત રિપેર કરવા મોકલ્યું છે, બરાબર, એ વસ્તુ, પછી જોબ કાર્ડ, બરાબર, આનો સંગ્રહ 2 વર્ષ સુધી સંગ્રહિત કરવું પડશે. કારણ કે જ્યારે બી ઇન્સ્પેક્શન થતું હોય ત્યારે આ બધી જ વસ્તુ ચેક કરવામાં આવે તો 2 વર્ષ સુધી એને સંગ્રહિત કરવું પડશે, બરાબર. 2 વસ્તુ સંગ્રહ કરવાનું, એક રિપેર રજિસ્ટર અને એક જોબ કાર્ડ, બરાબર, ગમે ત્યારે જે 2 વર્ષ સુધી સંગ્રહિત કરવું પડશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે, એક તો ફોર્મનો નંબર છે, બરાબર, એક આ 2 વર્ષ સુધી સંગ્રહિત કરવાનું છે, મિનિમમ મેક્સિમમનું રિચાર્જની વાત છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ RMFS એટલે કે રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ સિસ્ટમ, મોસ્ટ IMP ટોપિક છે અને અત્યારે લેટેસ્ટમાં RMFS સિસ્ટમ યુઝ થતી હોય છે. ઓકે, તો સૌથી પહેલાં ક્યારે શરૂઆત કરવામાં આવ્યું, ક્યારે લોન્ચ કરવામાં આવ્યું, તમને જો એક વસ્તુ સમજી લો, ફ્રેન્કિંગ મશીનમાં રિચાર્જ કઈ રીતનું હોય. દાખલા તરીકે આપણે રિચાર્જ કરીએ, બરાબર, મોબાઈલનું રિચાર્જની વાત નથી કરતો, પણ માની લો કે આપણા બેંકની અંદર 2000 રૂપિયા છે અને પછી આપણે એનો યુઝ કરીએ તો ધીમે ધીમે 2000 રૂપિયા ઓછા થાય છે,
બરાબર, માની લો કે 20 રૂપિયાની કોઈ વસ્તુ લીધી, એના પછી 30 રૂપિયાની, 50 રૂપિયાની, તો એ રીતે 2000 રૂપિયામાંથી યુઝ થાય. એ જ રીતે ફ્રેન્કિંગ મશીનમાં રિચાર્જ કરવામાં આવે. માની લો કે 5000 રૂપિયાનું રિચાર્જ કર્યું અને એને આજે આર્ટિકલ 20 આર્ટિકલ 30 રૂપિયાના 20 આર્ટિકલ બુક કર્યા, તો 30 ગુણ્યા 20, બરાબર, તો ટૂંકમાં 600 રૂપિયા થયા. તો 5000 રિચાર્જમાંથી 600 રૂપિયા કપાઈ જશે. ઓકે, એટલે કહેવાનો મતલબ કે ડાયરેક્ટલી તમે રિચાર્જ કરી અને એનો યુઝ કરી શકો છો ફ્રેન્કિંગ મશીનની અંદર. જો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તારીખ ખાસ યાદ રાખજો, 16/8/2010, 16 ઓગસ્ટ, 15 ઓગસ્ટ પછી 16 ઓગસ્ટ, બરાબર, 2010ના રોજ RMFS રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ સિસ્ટમ મશીન લોન્ચ કરવામાં આવ્યું. બીજું, 1/7/2013ના રોજ વ્યક્તિગત ઉપયોગકર્તા પાસેથી ડિજિક ફ્રેન્ક પ્લસ મશીન RMS દ્વારા છાપેલ આર્ટિકલ સ્વીકારવાની શરૂઆત થઈ. બરાબર, વ્યક્તિગત જે ઉપયોગ કરે છે મશીનનો, એની સ્વીકારવાની તારીખ 1 જુલાઈ 2013થી સ્વીકારવામાં આવી. જનરલી લાલ રંગ દ્વારા છાપેલ આર્ટિકલ સ્વીકારવામાં આવશે નહીં, પરંતુ નવી ટેકનોલોજી દ્વારા નિર્મિત 2D બારકોડની છાપવાળા હસ્તક્ષેપ વિનાની અને કોઈપણ છેડછાડ ન કરી શકે તેવા આર્ટિકલ સ્વીકારવામાં આવશે. એનો મતલબ કે આ જે સિસ્ટમ છે એકદમ સેફ છે, એકદમ સિક્યોરિટીવાળી સિસ્ટમ છે. એમાં એક 2D બારકોડની છાપ હોય છે. બરાબર, આ રીતના ફીચર્સ હોય છે. લખેલું છે, જો કેટલાક નક્કી કરેલ મોડલ ડાયરેક્ટર પોસ્ટ દ્વારા દર્શાવવામાં આવેલ, એટલે કે મંજૂરી હોય એ મોડલનું. બરાબર, દરેક ફ્રેન્કિંગ મશીનનો એક ચોક્કસ ઓળખ નંબર હોય. દાખલા તરીકે આ ફ્રેન્કિંગ મશીનનો નંબર છે X123456, જ્યાં X છે એ મશીન મેન્યુફેક્ચરરની ઓળખ હોય. બરાબર, જ્યાં F એનો ફ્રેન્ક કોટી પોસ્ટેલિયા કહેવાય, નિયોપાસ છે, બરાબર, પિટની બોસ છે. આવા 6 સંખ્યાવાળા આંકડા પોસ્ટ નંબર મશીનની ઓળખ આપશે. આવા અલગ અલગ ઓળખવાળા નંબર છે. ટૂંકમાં એક સિક્યુરિટી બેઝ ફ્રેન્કિંગ મશીન કહી શકાય. ઓકે, એના પછી નેક્સ્ટ PSD જો કે જે RMFS છે, બરાબર, રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ સિસ્ટમ છે, એમાં PSD એટલે કે પોસ્ટલ સિક્યુરિટી ડિવાઇસ, પોસ્ટલ સિક્યુરિટી ડિવાઇસ. ઓકે, ચલો, એમાં PSDનો મતલબ થાય પોસ્ટલ સિક્યુરિટી ડિવાઇસ દ્વારા એકદમ સુરક્ષિત કરવામાં આવે છે, જેને ખોલવામાં આવતું નથી. અને ફ્રેન્કિંગ મશીન પર કોઈપણ પ્રકારનો મિકેનિકલ સીલ હોતો નથી. બરાબર, કોઈ સીલ ના હોય, ખાલી છાપ જ હોય. પછી અહીંયા બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મશીનને કોઈપણ SBIની બ્રાન્ચમાં એનો નેટ બેન્કિંગ કરવું હોય, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા ક્રેડિટ કરી શકાય છે. ઓકે, જે ભારતીય પોસ્ટના સર્વર પર ઓટોમેટિકલી ક્રેડિટની માહિતી આપશે કે ભાઈ આમાં ક્રેડિટ થઈ ગયેલું છે. દરેક મેન્યુફેક્ચરર પાસે પોતાનું રિમોટલી મેનેજ ફ્રેન્કિંગમાં સર્વર હોવું જોઈએ. એક સર્વર હોય જેના દ્વારા ફ્રેન્કિંગ મશીનને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ટૂંકમાં બધું જ ઓનલાઈન સિસ્ટમ છે. દરેક મશીનને RMFS સર્વર 30 દિવસમાં એકવાર ડાયલ કરવું પડશે. જરૂરિયાત ન હોય તો બી, અન્યથા મશીન કામ કરવાનું બંધ કરશે ને ફરીથી તમારે RMFS સર્વર ડાયલ કર્યા પછી જ મશીન ચાલુ. એટલે મહિનામાં એકવાર ડાયલ કરવું પડે. પછી ફેક છાપ, વાદળી કલરમાં આર્ટિકલનો પકડ, પિનકોડ, ઓથેન્ટિકેશન કોડ, છાપ તારીખ, મેલ આઇટમ નંબર, લાયસન્સ આઇડેન્ટિફિકેશન નંબર, 2D બારકોડ. 2D બારકોડનું ફેક છાપની યોગ્યતા ચકાસવા માટે સ્કેન કરવામાં આવશે. ટૂંકમાં આ રીતનું હોય. જુઓ, અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. બરાબર, પિનકોડ હોય, ડેટ હોય, વેલ્યુ હોય, ઓથેન્ટિકેશન કોડ હોય, મેલનો જે આઇટમ નંબર હોય કે આટલા નંબરનું છે, લાયસન્સનું ID હોય અને 2D બારકોડ હોય. આ રીતની આખી RMFSની છાપ હોય. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરીએ આપણે આગળ. ચલો, ક્લોઝ 11માં ફ્રેન્કિંગ મશીન પૂરું થાય છે. ફ્રેન્કિંગ મશીન બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાંથી આપણે જોયું કે ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમે વારંવાર એકની એક વસ્તુ વાંચશો અને સ્ટેટિસ્ટિકલ ડેટા ખાસ પૂછાય છે, ડેટ પૂછાય છે, સાલ પૂછાય છે, નંબર ખાસ પૂછાતા હોય છે. બરાબર, તો એ ખાસ આપણે તૈયાર કરવાનું છે. ચલો, એના પછી આપણે વાત કરીએ તો ક્લોઝ 12 જે છે પ્રી પેમેન્ટ ઓફ પોસ્ટેજ ઇન કેસ, એટલે કે રોકડમાં પોસ્ટેજની ચૂકવણી. બરાબર, એક સાથે આપણે પહેલાં ચૂકવણી કરી દેવાની, પછી આપણે એનું સાથેનું કામ કરી શકીએ. બરાબર, એટલે કે રોકડમાં પોસ્ટેજની ચૂકવણી. તો કેટલીક સંસ્થા અથવા વ્યક્તિઓ કે જે અનરજિસ્ટર્ડ આર્ટિકલ ઓછામાં ઓછા 50 પેકેટ, મોટા શહેરમાં અને નાના શહેરમાં 250 પેકેટ હેડ ઓફ ધ સર્કલ દ્વારા નક્કી કરેલ ઓફિસોએ અગાઉથી રોકડમાં ચૂકવણી કરીને સુવિધા મેળવી શકે છે. બરાબર, પહેલાં ચૂકવણી કરી દેવાની, પછી આપણે એની જે સવલત હોય અથવા જે આપણે આર્ટિકલ બુકિંગ કરવાનું હોય કે જે તે જગ્યાએ આપણે જે ચૂકવણી કરી એના વળતર રૂપે આપણે જે એનો ફાયદો ઉઠાવવાનો છે, એટલે કે એક સાથે આપણે ચૂકવણી કરી અને એનો લાભ મેળવી શકીએ. મોટા શહેરમાં 500 પેકેટ અને નાના શહેરમાં 250 પેકેટ. અને એ કોના દ્વારા? તો
તો જે હેડ ઓફ ધ સર્કલે નક્કી કરી હોય એવી ઓફિસોમાં જ આ વસ્તુ થશે, બરાબર. નીચે તમે દેખી શકો છો બોમ્બે, બરાબર, કલકત્તા, મદ્રાસ, નાગપુર અને દિલ્હી. કેટલીક પોસ્ટ ઓફિસ રજિસ્ટર આર્ટિકલ અગાઉથી ચૂકવણી કરીને રજિસ્ટર જનરલ જાળવણી કરીને બુક કરાવી શકે છે. એક જનરલ હોય એમાં બધું લખવામાં આવે, બરાબર. રજિસ્ટર આર્ટિકલની સંખ્યા 50થી ઓછી ન હોવી જોઈએ. રજિસ્ટર ન્યૂઝપેપર માટે પણ સુવિધા ઉપલબ્ધ છે અને બીજા અન્ય કોઈ પણ આર્ટિકલ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ, બીજા આર્ટિકલ માટે સુવિધા ઉપલબ્ધ નથી. ખાલી રજિસ્ટર ન્યૂઝપેપર માટે આ વસ્તુ છે. કોપી 50થી ઓછી ના હોવી જોઈએ રજિસ્ટર આર્ટિકલની. ઓકે, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્લોઝ નંબર 12માં છે ખાલી રોકડમાં પોસ્ટેજની ચૂકવણી. ઓકે, એટલું બધું ખાસ આઈએમપી ના કહી શકાય. ચલો, એના પછી ક્લોઝ 13 સ્પોઇલ્ડ ઓર ડિફેક્ટ સ્ટેમ્પ, એટલે કે બગડેલ અથવા ફાટેલ ટિકિટ, બરાબર. તો જોઈ શકો છો અહીંયા જુઓ કે કોઈ ટિકિટ અહીંયાથી ફાટી ગઈ છે, બરાબર. કોઈ ટિકિટ કપાઈ ગઈ છે, કોઈ ટિકિટ ઉપર સ્ટેમ્પ છે, છાપ છે સિક્કાની, કોઈએ વળી ટિકિટ ઉપર લખાણ કર્યું છે, બરાબર. કોઈ ટિકિટ ઉપર છાપ છે, અથવા તમે કોઈ ટિકિટને ઉખાડી છે એક આર્ટિકલ ઉપરથી બીજા આર્ટિકલ ઉપર લગાવવાનો પ્રયાસ કરો છો, તો આ બધી જ વસ્તુ છે એ માન્ય ગણાશે નહીં. કોઈ પણ જગ્યાએ આવી ટપાલ ટિકિટનો તમે ઉપયોગ કરી શકશો નહીં. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે ટપાલ ટિકિટ જે ફાટી ગયેલ હોય, કપાઈ ગયેલ હોય, એકવાર એના ઉપર છાપ થઈ ગયેલ હોય, કોઈ પણ જાતનું લખાણ હોય, છાપ હોય કે અન્ય કોઈ કવર ઉપરથી ઉખાડીને ફરીથી લગાવવાનો પ્રયત્ન કરવામાં આવે, આવી કોઈ પણ ટિકિટનો ટપાલ કરવા માટે ઉપયોગમાં કરી શકાય નહીં. અને જો આવું તમે ઉપયોગ કરશો તો 263, બરાબર, નીચે છે જ, બરાબર, ક્લોઝ 14ની અંદર 263A હેઠળ આઈપીસીની જે ઇન્ડિયન પેનલ કોડ ધારા છે, બરાબર, 263A, એના અંદર એ ગુનો છે એવું ગણી શકાય છે. ઓકે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, ક્લોઝ 14 શું કહે છે? ફિક્ટિટિયસ સ્ટેમ્પ, એટલે અમુક લોકો શું કરે કે ટ્રાય કરે છે, જે રીતે આપણે પૈસા, નકલી પૈસા ઘણી જગ્યાએ છપાતા પકડાતા હોય એ રીતે ટિકિટોનો યુઝ કરતા હોય, છાપવાનો યુઝ કરતા હોય. તો નકલી પોસ્ટ ટિકિટોનું જો નિર્માણ કરવું ને એ સૌથી મોટો ગુનો છે. અને જો એવું ઉપયોગ કરવામાં આવે ને ધ્યાનમાં આવે તો આઈપીસી 263 એ કલમના આધારે, બરાબર, 263A આ ખાસ યાદ રાખવાનું છે, દંડનીય ગુનો બને છે. ઓકે, કોઈ પ્રદર્શનના હેતુથી, એટલે કે કાલ્પનિક ટિકિટનું તમે નિર્માણ કરી શકો, પણ મ્યુઝિયમમાં રાખવા માટે કોઈ ફિલાટેલી, કોઈ કેમ્પ હોય, બરાબર, આયોજન હોય, બરાબર, કોઈ પ્રદર્શન હોય, તો એના માટે તમે માન્યતા મેળવી અને કરી શકો છો. પરંતુ આવી તમામ કાલ્પનિક ટિકિટો એક પર્ટિક્યુલર રંગ નક્કી કર્યો છે, કાળા રંગમાં હોવી જોઈએ. દાખલા તરીકે આ ડિસ્પ્લે માટે રાખી છે કે ભારત ઇન્ડિયા 150, 15 રૂપિયાની, 10 રૂપિયાની, તો એ બ્લેક કલરની હોય, જેને માન્યતા પામી આવી હોય. તો એવી કાલ્પનિક ટિકિટ નક્કી આપણે છાપી શકીએ છીએ. અથવા શના માટે છાપી શકીએ છીએ? મ્યુઝિયમમાં રાખવા માટે, ફિલાટેલી કોઈ પ્રદર્શન હોય, બરાબર, મ્યુઝિયમમાં રાખવી હોય, અને એનો પણ એક કોડ નક્કી કરવામાં આવે છે કે એ કાળા રંગમાં બી હોવી જોઈએ. ઓકે, હા. અને ભારતીય પોસ્ટ કાઉન્ટરફીટ નકલી ટિકિટોના કોઈપણ પ્રકારના ઉપયોગ અથવા વેચાણની સખત મનાઈ છે. અને જો આવું ધ્યાનમાં આવે તો આ કલમના આધાર દંડનીય ગુનો છે એવું કહી શકાય. ઓકે, તો આપણે અહીંયા ક્લોઝ નંબર 11 એટલે કે ફ્રેન્કિંગ મશીન, એના પછી ક્લોઝ નંબર 12 કે જેની અંદર આપણે રોકડમાં પોસ્ટેજની ચૂકવણી કરી અને પછી આપણે આર્ટિકલ બુક કરીએ છીએ. ઓકે, એના પછી સ્પોઇલ્ડ એન્ડ ડિફેક્ટ સ્ટેમ્પ એટલે કે બગડેલ અથવા ફાટેલ ટિકિટ. કઈ રીતની ટિકિટ હોય તો આપણે એનો ઉપયોગ ના કરી શકીએ, બરાબર, તો ક્લોઝ 13ની અંદર આવશે. અને લાસ્ટ એટલે કે આજના લેક્ચરનું લાસ્ટ ક્લોઝ 14 કે જેની અંદર અગર તમે કાલ્પનિક ટિકિટનું નિર્માણ કરો છો, ફિક્ટિટિયસ સ્ટેમ્પનું નિર્માણ કરો છો ને એવું ધ્યાનમાં આવે તો એક દંડનીય ગુનો છે, બરાબર, 263. એના આધારે એના ઉપર સખત પગલાં લેવામાં આવે. હા, તમે નિર્માણ કરી શકો છો. અગર મ્યુઝિયમમાં ફિલાટેલી કોઈ ફંક્શન હોય, બરાબર, પ્રદર્શન હોય, તો એની અંદર તમે કરી શકો છો કાલ્પનિક ટિકિટનું નિર્માણ. પરંતુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એ કાળા રંગમાં હોવી જોઈએ. ઓકે, તો આજનો જે વિડીયો છે એમાં ફ્રેન્કિંગ મશીન ખાસ આઈએમપી હતું, બધા જ સ્ટેટિસ્ટિકલ ડેટા ખાસ આઈએમપી છે. નેક્સ્ટ વિડીયો હવે ડેમો લેક્ચર છે એ અહીંયા આપણે પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો એપ્લિકેશનની અંદર કન્ટિન્યુ રહેશે. ક્લોઝ 15થી આપણે સ્ટાર્ટ કરીશું. એના પહેલાં ક્લોઝ 11 ટુ ક્લોઝ 14 એટલે કે જે આપણે 4 ક્લોઝ દેખ્યા એના MCQ 50+ MCQ આપણે
વિડીયોના માધ્યમથી તમને આપીશું. તો 1 by 1 તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો, જેથી કરીને કોઈ પણ કોમ્પ્લિકેટેડ ભારે પેપર બનાવવું હશે તો બી આપણે એને ઇઝીલી સોલ્વ કરી શકશું. ઓકે, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જોઈન કરી અને ડિટેલની અંદર ડાઉટ ડિસ્કશન છે એ કરી શકો છો. ઓકે, તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.